આવો નજારો જોવો ને તો દ્વારકા આવવું પડે ભાઈ બન. ખાલી ધજાના દર્શન થઈ જાય ને તો દ્વારકાધીશના દર્શન થઈ જાય હો. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં? મારા વ્લોગ ને મારા વિડીયો તે બધા મજામાં હોય. મસ્ત મજાનું સવાર પડી ગયું છે આપણે સોમનાથ. વાગી ગયા છે 5 થી 5:30 થઈ ગયા છે. હવે મસ્ત મજાનું ફ્રેશ બ્રેશ થઈ ગયા છે ને હવે આપણે જવાનું છે દ્વારકા છે. હવે આપણે ધીરે ધીરે નીકળી ગયા છીએ દ્વારકા જવા નીકળી ગયા છીએ. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં. આજ આપણો દ્વારકા જવાનો બીજો દિવસ છે. આપણે કાલના નીકળેલા હતા. હવે આજે આપણે પોગશું કે નહીં પોગવું હવે મને પણ નથી ખબર, એટલે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો. મંદિરથી હવે પુલ પાસે કિલોમીટર 2 કિલોમીટર એટલે હાલી ગયો છું. હવે પુલ પાસે પહોંચી ગયો છું. હવે આનાથી આપણે લીપ માગવાની ચાલુ કરી દેવાની છે. સમથિંગ 6 વાગી ગયા. આનાથી લીપ માગવાનું છે. આપણે સોમનાથથી લીપ મળી ગઈ હતી 30-35 કિલોમીટરની લીપ મળી ગઈ છે. હવે આનાથી પોરબંદર 95 જેવું થાય છે આજનું પોરબંદર. એટલે હવે આજ હવે દ્વારકા પોગાય તો દ્વારકા પોગી જશું, નકર જોવી હવે ધીરે ધીરે હાલો જ આવશું. ફાઇનલી આપણે લીપ પડી ગઈ છે 10 થી 12 કિલોમીટરની. આ ભાઈ લીપ આપી દીધી છે. થેન્ક યુ મોટા ભાઈ. હા હારા માણસ છે, આપણે ઘણું કીધું છે આનથી અહીંયા જવાનું. જય દ્વારકાધીશ મોટા ભાઈ. જય દ્વારકાધીશ. કટારા ભાઈ આપણે લીપ હોટ આપી, 6 હોટ પાઈ દીધી. હવે આપણે જવાનું છે ધીરે ધીરે પાછું આગળ. કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં. લીપ લેતા લેતા પહોંચી ગયા છીએ માત્ર બ્રિજ ઉપર. હા દાદા આપણે લીપ આપી દીધી છે. થેન્ક યુ દાદા, આભાર તમારો. હવે આવીશું ધીરે ધીરે. દાદા આપણે સમથિંગ 31 કિલોમીટર લગી લીપ આપી છે. દાદા હારા માણા હતા. નાસ્તો કરાવી, ચા પીવડાવી. કીધું દ્વારકા કે જાય કે મારે આજના દર્શન હોય કરી નાખે. કાંઈ વાંધો નહીં. આપણે પોરબંદર બતા દીધું છે. હવે સમથિંગ આનાથી દ્વારકા મિનિમમ 90 ની આસપાસ થતું હોય છે. એટલે હવે દ્વારકા જાજુ આગું નથી ને આજના જ આપણે દ્વારકા પોગી જશું પાછા. એટલે વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. મસ્ત મજાની જય દ્વારકાધીશ કોમેન્ટ કરી નાખજો. જય દ્વારકાધીશ. ફાઇનલી આપને પાછી લીપ મળી ગઈ. શું છે તમારું ભાઈ નામ? ક્યાં કેટલી લીપ છે? આપને ભાઈ સપોર્ટ કર્યો છે. 6 હોય પાઈ છે. હારા માણસો દ્વારકા સાઈડ આવે એટલે આમ જો બધા હારા હારા માણસો સાઈન કરે. એવું કઈ નહીં વિશ્વાસ ન કરે. બધા ઉપર વિશ્વાસ કરે એવા જ માણસો છે. એટલે દ્વારકા ગમે ત્યારે આવો તમે તારે ગમે એવી મુશ્કેલી પડી હોય તમે કામમાં આવે એવા માણસો છે. ને હવે આપણે જાવીશું દ્વારકા બાજુ. સમથિંગ 60 કિલોમીટર એટલું છે. હવે આનથી આપણે 2 વાગ્યા પહેલા પહોંચી જઈશું. એટલે વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા વિડીયો તમને જોવા આવે યુટ્યુબ ચેનલમાં મળશે. જય માતાજી ભાઈ. થેન્ક યુ. ફાઇનલી આ ભાઈ ટ્રક વાળા લીપ આપી દીધી છે. દ્વારકા પહોંચી ગયો છું. હવે જાવી આપણા મંદિર સાહેબ મંદિર બાજુ હવે જાવી. એટલે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો. તમને હવે બતાવશું ધજા મંદિર પણ. ફાઇનલી દ્વારકા પહોંચી ગયા ને નાહી લીધું ને ફ્રેશ થઈ ગયા છે. તો જવાનું છે મંદિર બાજુ. અત્યારે મંદિર તો બંધ હોય તો હવે બહારથી દર્શન કરશું. ખાલી ધજાના દર્શન થઈ જાય ને તો દ્વારકાધીશના દર્શન થઈ જાય હો. કોમેન્ટમાં હવે જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં. ફાઇનલી 2 દિવસમાં હું દ્વારકા પહોંચી ગયો છું ને. મારી ઉંમરમાં ચેલેન્જ લીધું હોય ને આ અઘરું કહેવાય, પણ તોય મેં ચેલેન્જ લીધો છે મારી ઉંમરમાં. દ્વારકાધીશનો હુકમ હોય ને એટલે ગમે એવું હોય કામ થઈ જાય જ તે. એટલે એ દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં. હવે આપણે જઈશું દ્વારકા બાજુ મંદિર બાજુ જાવી છીએ. 2 દિવસ કન્ટિન્યુ લીપ માગતા માગતા છે દ્વારકાધીશના મંદિરે આવ્યા છીએ દર્શન કરવા. ફાઇનલી મંદિરે પહોંચી ગયા ને કેમેરામાં ફોટા હોય પાડી લીધા છે ને હવે
મંદિરના દર્શન આવે બહારથી કરી નાખો અત્યારે મંદિર બંધ છે એટલે ખાલી ધજાના દર્શન થઈ જાય ને તોય દ્વારકાધીશના દર્શન થઈ જાય હો. હોય ને તો દ્વારકા આવવું પડે ભાઈ બન. મંદિરેથી દર્શન કરીને આવ્યા છે. ના મોબાઈલ લઈ જવા નતો દેતો એટલે કઈ વિડીયો ન ઉતારી શક્યા. હવે વાગી ગયા છે 8 એટલે વિડીયો અહીંયા એન્ડ કરી નાખ્યો. હવે વિડીયો ગમ્યો હોય લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મસ્ત મજાનું દ્વારકાધીશની કોમેન્ટ કરી નાખજો. તો આવતો વિડીયો મળવી ત્યાં સુધી બાય બાય.